નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું માસ્ટર જ્ઞાન ગુરુ ટુમાં હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો સ્પેશિયલ છે ધોરણ 12 માટે અને એ પણ વિષય અંગ્રેજી માટે, કારણ કે જે લોકો આર્ટ્સ કોમર્સની અંદર અભ્યાસ કરે છે અને 90+નો જે ટાર્ગેટ રાખીને બેઠા છે A1 ગ્રેડનો, તે લોકો માટે સૌથી ટફ સબ્જેક્ટ કોઈ હોય તો એ પણ અંગ્રેજી છે. અને ખાસ નબળા બાળકો કે મીડિયમ બાળકોને પણ અંગ્રેજી તો સૌથી વધારે ટફ લાગતું હોય, ત્યારે અંગ્રેજીનું પેપર બોર્ડમાં કેવી રીતે લખવું એની સંપૂર્ણ માહિતી હું આજે લઈને આવી રહ્યો છું મિત્રો. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા ખાસ જણાવીશ કે ચેનલની પહેલી વખત મુલાકાત લઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરી દો. કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. આ જે પેપર છે અમારા અંગ્રેજીના શિક્ષિકા બહેન જે સોનલબેન છે એને ખુદ પોતાના હાથે લખીને આપ્યું છે કે બાળકોને શેર કરજો, કે કોઈ પણ બાળક છે મૂંઝાય નહીં કે અટવાય નહીં. તો વિડીયોની શરૂઆત કરી દે, પણ પહેલા આશા રાખું છું કે આપણે વિડીયો લાઇક કર્યો હશે. જોઈએ કે પેલો સેક્શન કઈ રીતના લખવાનો છે. તો અહીંયા સેક્શન એની શરૂઆત બેન બહુ સરસ સામાન્ય હેડિંગથી કરી. સેક્શન એથી કોઈ ડેકોરેશન એ નથી કર્યું, કારણ કે મેં તો ઘણા પેપર ચેક કર્યા, ઘણા રેન્કોરને પણ મળ્યો છું અને પેપર પણ ચેક કર્યા, તો એ લોકો અહીંયા સેક્શન એને ડેકોરેટ કરતા હોય, એમ પેન્સિલ મારી ડિઝાઇન દોરતા હોય. તો મિત્રો અહીંયા ટાઈમ ખોટો બગાડવાનો નથી. ટાઈમ ક્યાં આપણે આપવાનો છે પેપરની અંદર, તો કે વિચારવા પાછળ ટાઈમ બગાડવાનો છે અને લખવા પાછળ ટાઈમ બગાડવાનો છે. એટલે તમે સૂચના પણ જોઈ શકો છો, ટૂંકી લખી કે રાઇટ ટ્રુ ફોલ્સ, બરાબર. પૂરી સૂચના પણ નથી લખી, ડાયરેક્ટ આન્સર 1, આન્સર 2, આન્સર 3, 4 અને ડાયરેક્ટ ટ્રુ ફોલ્સ જે કાંઈ જવાબ છે તે, બરાબર. પ્રશ્ન પણ અહીં લખવામાં ટાઈમ બગાડેલ નથી. ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગ પણ તમે જોઈ શકો છો, બરાબર છે. અને લેંગ્વેજ ફંક્શન જે કાંઈ છે પણ સામાન્ય ને સીધી રીતે વ્યવસ્થિત લખેલા છે. ત્યાર પછી પેજને આપણે ફેરવીએ તો પાછળ પણ સેક્શન કઈ રીતના લખ્યો છે થોડીક સૂચનાઓ તમે જોઈ શકો છો. એપ્રોપ્રિએટ રિસ્પોન્સની અંદર જે વિકલ્પો છે ડાયરેક્ટ લખ્યા છે. ક્વેશ્ચન ધ વર્ડ જે છે એ પણ તમે જોઈ શકો છો, બરાબર છે. અને નવો સેક્શન છે નવા પેજથી ટીચરે લખેલ છે અને એમાં પણ ટૂંકી સૂચના સાથે ડાયરેક્ટ જવાબની શરૂઆત કરી છે. અને ટાઈમ મળે તો જ્યાં પણ પ્રશ્ન પૂરો થયો તેને પેન્સિલ મારી દીધી છે મિત્રો. તો આ રીતે ચોખ્ખા અને સારા અક્ષરે બોર્ડની અંદર આપણે પેપર લખવાનું હોય મિત્રો. સેક્શન વાઇઝ આગળ તરફ બતાવીશ, પણ એના પહેલા એક વાર જણાવી દો કે વિડીયો લાઇક કરવા માંગ્યો તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરવા માંગ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, બરાબર છે. અને જ્યાં જરૂર જણાય તેને અમુક અંડરલાઈન પણ ટીચરે મારી, તમે જોઈ શકો છો. રેડ આર્ટ સ્કીપ, એ મુખ્ય જવાબ રેડ આર્ટ્સ આવતો હતો તો એ પણ એને હાઇલાઇટ કર્યું છે. તો આ રીતે હાઇલાઇટ સાથે સારા અક્ષરથી ચેક કર્યા વગર બોર્ડનું પેપર અંગ્રેજીનું લખવાનું હોય મિત્રો. તમે સંપૂર્ણ જોઈ શકો છો કે કેવી ક્લેરિટી સાથે આખું પેપર છે એ લખવામાં આવ્યું છે મિત્રો, બરાબર છે. અહીંયા શોર્ટ નોટ છે. શોર્ટ નોટની અંદર યુનિટનું નામ લખ્યું છે, યુનિટના નંબર પણ લખ્યો છે, લેખકનું નામ પણ લખ્યું છે, મેઇન કેરેક્ટર ક્યાં ક્યાં છે તે લખ્યા છે, અને અબાઉટ સ્ટોરી કે સ્ટોરી શેના વિશે વાત થયેલી છે સ્ટોરીની અંદર એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. ત્યાર પછી સારા એવા અક્ષરે આખી આખી શોર્ટ નોટ લખી છે અને એક પંક્તિ પણ અહીંયા ટીચરે હાઇલાઇટ કરી છે કે લાઈફ ઇઝ અ પાર્ટ ઓફ એડજસ્ટમેન્ટ, બરાબર છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે એક્સ્ટ્રા મૌલિકતા આપણે જેને કહીએ ને કે પોતાના વિચારથી જે શોર્ટ નોટ લખવાની હોય એ રીતના અહીંયા લખી છે. અને પાછળના પેજે તમે જોઈ શકો છો એપ્રોપ્રિએટ વર્ડ્સ જે લખવાના હતા 32 થી 34 જે ખાલી જગ્યાઓ હતી એ પણ મસ્ત રીતે સારા અક્ષરથી લખી છે. નવો સેક્શન ફરી નવા પેજથી સ્ટાર્ટ કર્યો છે, સેક્શન C, બરાબર છે. ત્યાં પણ સેમ ટુ સેમ સારા અક્ષર છે, ટૂંકી સૂચનાઓ છે, કોઈ પ્રશ્ન નથી લખ્યો, ડાયરેક્ટ જવાબ લખ્યા છે. એ સમરી તમે જોઈ શકો છો. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ, એમાં પણ ટાઇટલ આપ્યું છે. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ, ડબલ વખત અહીંયા ટાઇટલ આપ્યું છે. સંક્ષેપીકરણ પણ 4 લીટીમાં જ ટૂંકમાં લખ્યું છે. આપણે ઘણી વખત શું કરતા હોય કે સંક્ષેપીકરણ 1 લીટી લખીને 2 લીટી કાપીએ, 1 લીટી લખીને 2 લીટી કાપીએ, તે રીતે સમય લખવા નથી. આખો જે પેરેગ્રાફ આપેલો હોય એ શું કહેવા માંગે છે તેના પર લખવાનું હોય, તેના પર ટીચરે લખ્યું છે. પાછા પણ તમે જોઈ શકો છો રાઇટિંગ છેક સુધી ચેન્જ નથી થયું, સારું સારું રાખ્યું છે છેકો છેક સુધી. સેક્શન D પણ તમે જોઈ શકો છો. અને સેક્શન E ની અંદર ખાસ એપ્લિકેશન બતાવીશ મિત્રો. આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે છે એ પણ કેટલી લીટીમાં લખ્યું તમે જોઈ શકો છો. ત્યાર પછી એસે છે જે આપણે પેરેગ્રાફ રાઇટિંગ જેને કહીએ છીએ, બરાબર છે. હેલ્થ ઇઝ વેલ્થ કરીને લખ્યો છે. જરૂર જાણે ત્યાં પણ કોઈ થોટ એડ કરતા ગયા છે અને ખૂબ સારી રીતે એમ કહી શકીએ કે જેને પ્રેઝન્ટ કર્યું છે પેપરને
જો આ રીતે તમે લખો એટલે મિત્રો હું આરામથી તમને ગેરંટી સાથે કહી શકું કે તમે બોર્ડની અંદર 90+ લાવો જ મિત્રો. એપ્લિકેશન ખાસ અગત્યની, કારણ કે મોસ્ટ ઓફલી બાળકો એપ્લિકેશન પર માર્કિંગ મેળવતા હોય, નબળા બાળકો, અને રેન્કર પણ જે માર્ક્સ કટિંગ કરતા હોય એપ્લિકેશન જ કટિંગ કરતા હોય, તો એ એપ્લિકેશન ખાસ દર્શાવીશું કે એક લાઇનિંગ સાથે સ્ટ્રેટ રાખ્યું છે લખાણ, બરાબર છે. નામ છે, એડ્રેસ સાથે જેને લખવાનું છે તે, સબ્જેક્ટ હાઇલાઇટ થયો છે, રિસ્પેક્ટેડ સરથી એપ્લિકેશન સ્ટાર્ટ થઈ છે, બરાબર છે. પાછળના પેજે તમે જોઈ શકો છો બાયોડેટા લખ્યા છે, સારા એવા અક્ષર ક્યાંય ચેક નથી કરી. ત્યાર પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, રેફરન્સ, એક્સપેક્ટેડ સેલરી, રીઝન ફોર ચેન્જ, અને ઇન્ક્લોઝર આપણે બિડાણ કહીએ તો બિડાણ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અને પાછળ ઈમેલ છેલ્લે જો વાત કરી લઈએ કે ઈમેલ કઈ રીતના લખો, તો ઈમેલ પણ તમે જોઈ શકો છો, ટુ ફ્રોમ સીસી બીસીસી, ડેટ, સબ્જેક્ટ, અને પછી જે કંઈ લખાણ છે 3 પેરેગ્રાફની અંદર દર્શાવ્યું છે. અને છેલ્લે યોર્સ ફેથફુલી કરીને અહીંયા પૂરું કર્યું છે. તો મિત્રો કહેવાનો મતલબ હતો કે આવા સારા રાઇટિંગથી પેપર લખવામાં આવે, તમે જે વખત જોઈ શકો છો, જેટલું પ્રેઝન્ટેશન સારું એટલું માર્કિંગ સારું મિત્રો. કારણ કે બહુ મસ્ત લખ્યું, ગુડ લક ઓલ માય સ્ટાર્સ. કારણ કે શિક્ષકોને તો હંમેશા વિશ્વાસ છે કે મારા સ્ટાર જ રહેવાના છે, પણ ક્યારે સ્ટાર બની શકે કે જ્યારે આવું લખાણ હોય ત્યારે છે બાળક બોર્ડની અંદર સ્ટાર બની શકે મિત્રો. તો આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો છે અને આપ પણ બોર્ડની અંદર આ રીતે પેપર લખશો. ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો.